નવસારી જિલ્લાના ગણદેવી તાલુકાના બિલીમોરા શહેરમાંથી માનવતા અને કરુણાનું ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે। બિલીમોરા નગરપાલિકા દ્વારા રચાયેલી કરુણા ટીમે સમયસર સીપીઆર આપી એક ઘાયલ પક્ષીને જીવનદાન આપ્યું હતું। ઉત્તરાયણ પર્વ દરમિયાન પતંગની દોરીમાં ફસાઈ ગંભીર રીતે ઘાયલ થયેલું પક્ષી રસ્તા કિનારે પડેલું હતું। જાણ થતાં જ કરુણા ટીમ તાત્કાલિક સ્થળ પર પહોંચી અને પ્રાથમિક સારવાર સાથે સીપીઆર આપી પક્ષીનો જીવ બચાવ્યો હતો। બિલીમોરા નગરપાલિકાના સહયોગથી અને વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશનના સાથ સહકારથી 10 દિવસીય કરુણા અભિયાન ચલાવવામાં આવ્યું હતું। આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ ઉત્તરાયણ દરમિયાન પતંગની દોરીથી ઘાયલ થતા નિર્દોષ પક્ષીઓના પ્રાણ બચાવવાનો અને લોકોને જાગૃત કરવાનો હતો। ઉત્તરાયણ પર્વ દરમિયાન ચાઇનીઝ દોરી અને તીક્ષ્ણ દોરીના કારણે પક્ષીઓને ભારે નુકસાન થતું હોય છે। આ અભિયાન દરમિયાન કરુણા ટીમ અને વાઇલ્ડ લાઇફ વેલફેર ફાઉન્ડેશનની ટીમ દ્વારા 20 થી વધુ ઘાયલ પક્ષીઓની સફળતાપૂર્વક સારવાર કરવામાં આવી હતી। ગંભીર રીતે ઇજાગ્રસ્ત પક્ષીઓને રેસ્ક્યુ કરી સારવાર કેન્દ્રમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યાં તેમની યોગ્ય સારવાર કરી બાદમાં તેમને મુક્ત કરવામાં આવ્યા હતા। નગરપાલિકા અને સેવાભાવી સંસ્થાઓના આ સંયુક્ત પ્રયાસોને શહેરવાસીઓ દ્વારા ખૂબ પ્રશંસા મળી રહી છે। કરુણા અભિયાનના માધ્યમથી લોકોમાં પક્ષી સંરક્ષણ અંગે જાગૃતિ ફેલાય છે। સાથે જ નગરપાલિકા દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે ઉત્તરાયણ દરમિયાન સુરક્ષિત દોરીનો ઉપયોગ કરે અને કોઈ પણ ઘાયલ પક્ષી નજરે પડે તો તાત્કાલિક કરુણા ટીમ અથવા સંબંધિત સંસ્થાને જાણ કરે, જેથી વધુમાં વધુ પક્ષીઓના પ્રાણ બચાવી શકાય। બ્યુરો રિપોર્ટ NTC ન્યૂઝ નવસારી।